નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ ધરમપુર ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું। કારગિલ વિજય દિવસ નિમિત્તે સૈનિકોને શ્રદ્ધાંજલિ અપાઈ। સિલવાસાની જામા મસ્જિદ સંકળાયેલા વિવાદે લીધી ગંભીર વળાંક। કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 124મો મન કી બાત કાર્યક્રમ નિહાળવામાં આવ્યો। હવે સમાચાર વિગતવાર જોઈએ। મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ ધરમપુર ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું। મંત્રીશ્રીએ સર્પ સંશોધન સંસ્થાની પણ મુલાકાત લીધી। આ સંસ્થામાં તાલીમ પામેલા તબીબોએ કારણે સર્પદંશની સારવાર નજીકની હોસ્પિટલમાં સરળતાથી મળી શકે છે। પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જના મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ધરમપુરના માલનપાડા ખાતે વૃક્ષારોપણ કર્યું હતું। સાથે સાથે મંત્રીશ્રીએ ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન સંચાલિત ગુજરાતના એકમાત્ર સર્પ સંશોધન સંસ્થાની પણ મુલાકાત લીધી હતી। આ કાર્યક્રમમાં સર્પ સંશોધન સંસ્થાના વાઇસ ચેરમેન અને ધરમપુરના ડોક્ટર ડીસી પટેલ, વૈજ્ઞાનિક ડોક્ટર પંડ્યા, મદદનીશ વન સંરક્ષક રુચિ દવે દ્વારા સર્પ સંશોધન સંસ્થાની કાર્યપ્રણાલી, વિષ સંશોધન અને સર્પ સંરક્ષણ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું। રોજનું મેન્ટેનન્સ અને આમાં સર કેવું છે કે સ્ટાફને લેવો હોય ને તો આપણે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં એવું કે ભાઈ કોણ માસ્ટર્સ વાળા છે તો આપણે એને સિલેક્ટ કરી લઈએ, પણ આમાં તો જેનું હેન્ડલિંગ એકદમ સ્મૂથ હોય ને કે જેને ખબર જ ન પડે કામ ક્યારે થઈ ગયું એને જ લાવવો પડે, કારણ કે આને જરાક બી ફ્લિકર જેવું અંદર જાય ને એવું સીધું એ જામી જ જાય, એટલે જેટલું પ્રોટીન વહેલું જામે એટલું ઓછું બગડે। એટલે એને આપણે એક રૂમ છે સર, આ રૂમમાં જ્યારે એક્સટ્રેક્શન કરવું હોય તો એ પરફોર્મન્સ બધું આની ઉપર થાય। બધા સાહેબ કોબરા છે, બધા કોબરા રાખેલા છે સર। આમાં આ ટ્રાન્સપેરન્ટ બોક્સીસ છે, દેખાય એમ છે મોટો સોસ્કેલ આ એક લાગ છે ને એ બી આમાં સોય એટલે કરવત સ્કેલેટનના ભીંગડા। એ શું કરે, આજે પીંડું પડે છે ને તે ભીંગડા એકબીજા સાથે ઘસે છે અને આપણે લાકડું કરવતથી વેરીએ ને એવો અવાજ કાઢે છે। આવ્યું આથી લઈ હવે આ છે ને સર જો એવી જ ઘણા બધા રીઝન્સમાં આવી કરી છે। ये साइंटिफिक नेम में वैरायटी जैसा कुछ अलग है सेम है सर। जैसे इकिस कैरिनेटा है ना वो गुजरात में मोर है पॉइजनस। આ સાહેબ સૌથી નાનામાં નાનું ઝેરી સાપ સોસ્કેલ વાઇપર કહેવાય। એ 800 મિલીમીટર જેટલું લેન્થનું હોય મેક્સિમમ। હવે ત્યાં આપણે કોઈ એટલે એના માટે સેન્ટ્રીફ્યુજ આપણે ફેરવીએ તો વજનદાર વસ્તુ નીચે બેસી એને સેન્ટ્રીફ્યુજનો પ્રિન્સિપલ છે। તો આ સેન્ટ્રીફ્યુજ છે એટલે વેનમ સિવાયના પાર્ટ નીચે બેસી જાય, વેનમનો પાર્ટ ઉપર, એ વેનમનો પાર્ટ આપણે લઈ લેવાનો, લઈ પછી એ બધા શું માઈનસ કેટલા ડિગ્રીમાં આને 4 ડિગ્રી પર ઓપરેટ કરીએ, કારણ કે પ્રોટીન આ કેવો બાજુમાંથી પાસ આઉટ થાય એને આપણે ડિસ્ટર્બ ના કરતા હોય ને તો બી એ બાઇટ તો કરી જ દે। કોબરામાં તમને સિગ્નલ આપીને જવા એ એટ ઈઝ ચાલે, પણ આ બહુ સેન્સિટિવ તરત જ કરડી આજે ધરમપુરમાં જે સર્પ સંશોધન સંસ્થાન છે એની મુલાકાત લીધી અને અહીંયા જે અલગ અલગ રીતે અલગ અલગ જિલ્લાઓમાંથી જે સર્પ અલગ અલગ પ્રકારના હોય છે એને અહીંયા જે રાખવામાં આવ્યા છે લગભગ 400થી વધારે છે અને ડૉક્ટર ધીરુભાઈ અને એની ટીમ ખૂબ સરસ રીતે અમારા વન વિભાગનો તાલીમ અને સંશોધન જે વિંગ છે એના નીચે આ એક ખૂબ સરસ 2020થી આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને એના પછી આ સર્પ સંશોધન સંસ્થાન છે એને ફૂલ ફોર્મમાં શરૂ કરવા માટે એક પછી એક એના જે કંઈ સાધનોથી લઈ અને જરૂરિયાત હતી
અત્યારે એમાં જે કંઈ સ્ટાફની જરૂરિયાત હતી એને પણ આઉટસોર્સિંગ અથવા કરાર આધારિત સ્ટાફ પણ આપવામાં આવ્યો છે. એના DCF જે વલસાડના છે એની દેખરેખ નીચે ખૂબ સરસ રીતે આપણા સદનસીબ છે કે ડૉક્ટર ધીરુભાઈ જે છે એને પોતે અહીંયા એની હોસ્પિટલમાં જે આવતા દર્દીઓ છે સર એમાં લગભગ 100% જેટલું રિઝલ્ટ એમાં મળતું હોય છે. ઘણા બધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ ડૉક્ટરોને તાલીમ આપવાનું માટે પણ અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં ડૉક્ટર ધીરુભાઈ પટેલ છે એ જાય છે. સર, લોકોને કેટલો ફાયદો થશે આનાથી ખૂબ આપણે અત્યારે જોઈએ છે કે જે અલગ અલગ રિજિયન વાઇઝ જે સર્પ છે અને એની જે જાતિ છે, કોબરા હોય કે અલગ જાતિના સર્પ છે, એના જે અહીંયા આ સંસ્થાન બનાવવામાં આવ્યું છે એના કારણે આપણે ડૉક્ટરો જે અન્ય ડૉક્ટરો અહીંથી તાલીમ લઈએ છીએ એની પાસે જો દર્દી પહોંચી જાય તો એને ખૂબ મોટી રાહત એમાં મળી જાય, બચી જાય છે. એ પ્રકારની અત્યારે સુવિધાઓ છે આપણે દરેક સ્થાનિક હોસ્પિટલમાં જ મળે એ પ્રકારનું અત્યારે આ તાલીમ આપવામાં આવે છે. અને આપણા જે દર્દીઓ છે આપણે એમ જોઈએ છીએ કે આ બધાના કારણે આજે સર્પદંશથી જે મૃત્યુ થતા હતા એમાં ઘટાડો પણ આપણે જોઈ રહ્યા છીએ. ઓકે, થેન્ક યુ. દર વર્ષે 26 જુલાઈ કારગિલ દિવસ ઉજવાતો આ દિવસ ભારત માટે ગૌરવ અને બહાદુરીનું પ્રતીક છે. આ દિવસે 1999માં કારગિલ યુદ્ધમાં અદમ્ય હિંમત અને બહાદુરીથી દેશનું રક્ષણ કરનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપીએ. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ રાજ્યના અધ્યક્ષ મહેશભાઈ આગરિયાના માર્ગદર્શન હેઠળ દમણ જિલ્લા ભાજપ દ્વારા એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી નમો પથ પર હોટેલ પ્રિન્સેસ પાર્કથી શરૂ થઈ હતી અને નમો પથ પર દેવકા સ્થિત ન્યૂ ઇન્ડિયા ચોક પર સમાપ્ત થઈ હતી. શૌર્ય મશાલ રેલીમાં ભાજપના રાજ્ય પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલ ખાસ મહેમાન હતા. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશ આગરિયાએ કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે આપણે 26 જુલાઈ કારગિલ દિવસ નિમિત્તે અહીં ભેગા થયા છીએ. આ દિવસ ભારતના ઇતિહાસમાં બહાદુરી, હિંમત અને દેશભક્તિનું પ્રતીક છે. 1999માં પાકિસ્તાની સેનાએ ગુપ્ત રીતે કારગિલની ટેકરીઓ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આપણા બહાદુર ભારતીય સૈનિકોએ અદમ્ય હિંમત અને બલિદાનથી દુશ્મનને પાછળ ધકેલી દીધો હતો. આ યુદ્ધમાં સેંકડો ભારતીય સૈનિકોએ પોતાનું જીવન બલિદાન આપ્યું છે, જેથી આપણે બધા સ્વતંત્ર અને સુરક્ષિત રહી શકીએ. કેપ્ટન વિક્રમ બત્રા, લેફ્ટનન્ટ મનોજ પાંડે, ગ્રેનેડિયર યોગેન્દ્રસિંહ યાદવ જેવા ઘણા નાયકોની વાર્તાઓ આજે પણ આપણને પ્રેરણા આપે છે. આપણને ફક્ત આ નાયકોને યાદ જ રાખવા નહીં, પરંતુ તેમના બલિદાનમાંથી પ્રેરણા લેવી જોઈએ અને દેશ માટે પ્રામાણિકતા, સખત મહેનત અને વફાદારીથી કામ કરવું જોઈએ. આ દિવસે આપણે બધા આ બહાદુર સપૂતોને સલામ કરીએ અને વચન આપીએ કે આપણા દેશને, ભારતને વધુ મહાન બનાવીશું. કાર્યક્રમના અંતે દમણના એક રહેવાસીએ ભારતીય સેનાના ભૂતપૂર્વ સૈનિકોને સલામ કરી તેમને ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. कारगिल विजय दिन के हमारे देश के हीरो रघुवीर जी और अजीम अफजई दोनों हमारे बीच में मौजूद है. दोनों जो हमारे देश के एक्स जो हमारे आर्मी मैन हैं वो उस लड़ाई में शामिल हुए थे. बच्चों को आपको इस बात का गर्व होना चाहिए कि आपने जो हमारे मुख्य जो वीर हैं वो आज हमारे बीच में मौजूद हैं. मैं इस मौके पे ज़्यादा कुछ नहीं कहता हुए मैं इतना कहूँगा कि पाकिस्तान हर बार हमसे प्रॉक्सी वॉर ही करता है. उन्हें उतनी ताकत नहीं रहती है कि वो हिंदुस्तान से सीना छान के सामने सामने गोली चलाए. तो हर बार वो कारगिल युद्ध हो या फिर अभी आप देखिए पहलगाम में क्या करते हैं. पाकिस्तान की इतनी हैसियत है कि वो छुपके से आते हैं, गोली चलाते हैं और भाग जाते हैं. मैं मेरे वीर जवानों को
मैं याद करता हूँ, नमन करता हूँ, क्योंकि कारगिल हिल इतना बड़ा हिल था, उससे ऊपर से पाकिस्तान के जो सैनिक थे वो हमारे जवानों पे आक्रमण कर रहे थे, गोली चला रहे थे, लेकिन बगैर डरे अपने शौर्य दिखाते हुए पाकिस्तान को मुखी खानी पड़ी थी। और कारगिल विजय दिवस इस अवसर पर जवान में जो सबसे बढ़िया नमो बूथ और आज हम लोग यहाँ कारगिल विजय दिवस का उत्सव मनाने यहाँ पर उपस्थित हुए हैं। हमारे प्रदेश अध्यक्ष महेश भाई अगरिया जी દમણ ખાતે આ ભવ્ય નમો પથ ઉપર કારગિલ વિજય દિવસ મનાવવામાં આવ્યો. મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો, NGO, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ, સૌ આમંત્રિત મહેમાનો અને વિશેષ જે આર્મીના જવાનો છે જે રિટાયર્ડ થઈને પોતાની જિંદગી અહીંયા જીવી રહ્યા છે એવા સૌ આર્મીના રિટાયર્ડ જનરલ આર્મી મેન જોડે આ દિવસ ઉજવવામાં આવ્યો. મશાલ સરઘસ કાઢવામાં આવ્યું. આપ સૌ જાણીએ છીએ કે કારગિલ વિજય દિવસ એ આપણા માટે એક લેગેસી છે, એક માત્ર દિવસ નથી. પણ હાલમાં આપણે ધારો કે અમરનાથ યાત્રા કરતા હોઈએ, વૈષ્ણોદેવી જતા હોઈએ, કેદારનાથ જતા હોઈએ, ગમે ત્યાં આવી બધી જે નોર્થ ઇન્ડિયાની અંદર જે બધા આપણા ધાર્મિક સ્થળો આવ્યા છે ત્યાં જઈએ તો આપણે ત્યાં જઈ કેમ શકીએ છીએ? તો એ આપણો ફૌજી ત્યાં તૈનાત છે, આપણી સતત રક્ષા કરે છે. અને એવું જ આ કારગિલ એક બહુ જ અઘરો વોર હતો, પણ આપણી જવાનોએ જે શૌર્ય, જે મહેનત અને જે દેશ પ્રેમ માટેની જે એમની જિંદગી એમને ખફા કરી છે એ ખરેખર યાદ કરવા જોઈએ. અને એટલા માટે જ જે આજનો દિવસ છે કારગિલ વિજય દિવસ એ એમના શૌર્યને, એમની શહાદતને, એમને જે બલિદાન આપ્યું છે એને યાદ કરવાનો દિવસ છે. અને વિશેષ કરીને જે સ્કૂલના બાળકો છે, જે જનરેશન આપણું આવી રહ્યું છે એ જનરેશન પણ આ દિવસને યાદ રાખે અને બર્થડે યાદ રહે છે, બધું જ યાદ રહે છે. તો આ તો અતિ મહત્ત્વનું. આપણે જે શ્વાસ લઈ શકીએ છીએ ભારતની અંદર એ આપણા જવાનોને લીધે આપણે લઈ શકીએ છીએ. તો એ આવો એક સુંદર પ્રસંગ નમો પથ ઉપર ઉજવવામાં આવ્યો. અને અહીંયા આગળ ખૂબ સરસ ગ્લોબ છે, તો હું ગ્લોબ તરફ આંગળી ઈજીને કંઈક આ જો આપણું ભારત, અને ભારતની અંદર આપણે અહીંયા છે, આટલા મોટા ભારતને જો રક્ષા કરે છે એ આપણા જવાનો, વીર જવાનો આપણી રક્ષા કરે છે, ત્યારે એમને યાદ કરવાનો આજનો આ સુંદર પ્રસંગ અમને બધાને પ્રાપ્ત થયો છે. એ બદલ આ ટીમને, આખી ટીમને જેમણે આયોજન કર્યું છે એ હૃદયથી હું એ લોકોને અભિનંદન આપું છું. અને તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું કે લોકો સુધી આ મેસેજ પહોંચે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો સિલવાસાની જામા મસ્જિદ સંકળાયેલા વિવાદે લીધી ગંભીર વળાંક. કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 124મો મન કી બાત કાર્યક્રમ નિહાળવામાં આવ્યો.
ફરી આપનું સ્વાગત છે. સિલવાસાની જામા મસ્જિદમાં સંકળાયેલા વિવાદે લીધી ગંભીર વળાંક. ભૂતપૂર્વ કમિટીના સભ્યો પર ભ્રષ્ટાચાર અને સામૂહિક ઠગાઈના આરોપ. દાદરા નગર હવેલીના રહેવાસી અને સામાજિક કાર્યકર આરિફ ફકીર શેખ દ્વારા સિલવાસા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ લિખિત અરજીમાં જામા મસ્જિદ સિલવાસા પૂર્વ મેનેજમેન્ટ કમિટીના સભ્યો સામે ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. અરજીમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ વિશ્વાસઘાત, ખોટી રીતે કમિટી મિલકતનો ઉપયોગ, દ્રવ્યગત ગબન અને ષડયંત્રના આરોપ સાથે એફઆઈઆર નોંધાવવાની માંગ કરવામાં આવી છે. શેખના જણાવ્યા મુજબ જુલાઈ 2024માં મસ્જિદ સંકળાયેલા સમુદાયની જાહેર બેઠકમાં જૂની મેનેજમેન્ટ કમિટી ભંગ કરી નવી કમિટી રચવામાં આવી હતી. તે છતાં ભૂતપૂર્વ પ્રમુખ અબ્બાસભાઈ નબીભાઈ શેખે પોતાને હજુ પણ કેરટેકર તરીકે દર્શાવતા નવા પ્રમુખ પદને નકારી કાઢ્યું છે અને મસ્જિદ સંબંધિત મિલકો પર અડધી કબજો રાખ્યો હોવાનો આરોપ કર્યો છે. આરિફ શેખે આરોપ લગાવ્યો છે કે મસ્જિદના હવાલે આવેલી દુકાનોને બિનકાયદેસર રીતે ભાડે અપાય છે, ભાડું રસીદ વિના ઉઘરાવાયું છે અને તેને વ્યક્તિગત ખાતામાં જમા કરવામાં આવ્યું છે. માર્કેટ રેટ મુજબ દુકાનોમાંથી દર મહિને 3,55,000 જેટલું ભાડું મળવું જોઈએ, તેમ છતાં તે રકમ મસ્જિદના હિસાબમાં જતી નથી એવું તેમણે દાવો કર્યો છે. તેઓએ એવો પણ દાવો કર્યો છે જૂની ટ્રસ્ટ ડીડીને બદલે એક નકલી ટ્રસ્ટ ડીડ રજીસ્ટર કરાવી નિયમોને ભંગ કરીને નવી ડીડીના આધારે દુકાનો ભાડે અપાઈ છે અને નવી કમિટીની મંજૂરી વગર તમામ વ્યવહાર કરવામાં આવી છે. આરિફ શેખે અબ્બાસભાઈ શેખ, યુસુફ અગેવાન, અલી ખાન, સલીમ ખાન, હનીફ અબુબકર શેખ કુરેશી અને यासीन मंसूरी विरुद्ध कायदेसरनी कार्यवाही करवा पुलिस ने अर्जी करी है. उसमें एक एफआईआर हुआ था, जैसे कि नई कमेटी बनी है उनके अगेंस्ट में एक एफआईआर हुआ था. तो उसी के ये जो मैटर जो तस्वीर वगैरह जो वायरल हो रही है उसी की थी. अभी जैसे कि हमारा पक्ष अभी तक लोगों तक पहुंचा नहीं था, तो आज हम आपके माध्यम से जो हमारा पक्ष है वो रखने के लिए हम लोग यहाँ पे इकट्ठा हुए हैं. जो मामला हुआ, जैसे मैंने बताया, ये एक वक्फ प्रॉपर्टी है और ये टाइटल का डिस्प्यूट है. तो ये पुलिस स्टेशन में ना जाके इसको ट्रिब्यूनल में जाना चाहिए था और ये मामला ऑलरेडी कलेक्टर सर के पास ये मैटर ऑलरेडी जा चुकी है और एक्टिव प्रोसेस में है. तो ये जो भी घटना हुई है, जैसे हम उसका ये खंडन करते हैं. इन लोगों ने पुलिस को गुमराह किया है, इसलिए हम आज विद एविडेंस आप लोगों के सामने आए. हमने पुलिस को भी एविडेंस दिए हैं और हम चाहते हैं कि डीआईजी सर इसमें इन्वॉल्व हो और हमें ये जो एफआईआर हुई है हमारे खिलाफ उसे रद्द करे और हमें इंसाफ दे. जैसे कि अब्बास भाई ने एक कंप्लेन की थी, जो एफआईआर नंबर 81 2025. तो उसमें उन्होंने मेरे और दूसरे 5 लोगों को उन्होंने आरोपी बनाया था. आज हमने जो फरियाद जो हमने दी है, कुछ 4-5 दिन पहले हमने जो कंप्लेन दी है, उसमें अब्बास भाई और हनीफ, यूसुफ आगवान, सलीम खान और यासीन भाई और ऐसे कुछ लोगों का हम लोगों ने इन लोगों को आरोपी बनाया है, क्योंकि ये लोगों का सीधा इन्वॉल्वमेंट है ब्रीच ऑफ ट्रस्ट में. जो समाज की जो दुकानें हैं, समाज की प्रॉपर्टी का ये लोग दुरुपयोग कर रहे हैं. अब्बास भाई के ऊपर हमने फॉर्जरी का लगाया है, क्योंकि अब्बास भाई ने ये कहा कि कब्जा किया हुआ है मस्जिद के ऊपर कब्जा है किसी का, और ये इन्होंने उस मामले में एफआईआर की है. तो फिर आप दस्तावेज कहां से ला रहे हो? आपने रेंट एग्रीमेंट कैसे बनाया? ये बहुत बड़ा फॉर्जरी है, फ्रॉड है, चीटिंग है. तो हम लोगों ने पुलिस में ये कंप्लेन की है कि अगर हम पर आपने धारा लगा दी कि इन्होंने कब्जा किया है, तो आप इनके ऊपर धारा लगाइए कि आपने हमें गुमराह क्यों किया. तो ब्रीच ऑफ ट्रस्ट, चीटिंग, कॉन्स्पिरेसी और फॉर्जरी का मामला दर्ज करने के लिए हमने पुलिस से आग्रह किया है और हम चाहते हैं कि पुलिस इसको जल्द से जल्द एफआईआर इनके ऊपर रजिस्टर करे. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 124મો મન કી બાત કાર્યક્રમ નિહાળવામાં આવ્યો.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. 124મી મન કી બાત કાર્યક્રમ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તેમજ પારડી વિધાનસભા ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ દ્વારા પોતાના મત વિસ્તાર એવા વાપી મહાનગરપાલિકા ખાતે શ્રદ્ધા આરોગ્ય મંદિર કેમ્પસ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 124મો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા પોતાના મત વિસ્તાર એવા વાપી મહાનગરપાલિકા ખાતે શ્રદ્ધા આરોગ્ય મંદિર કેમ્પસ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબનો 124મો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. આ પ્રસંગે સાથે ઉપસ્થિત અગ્રણીઓ શ્રી શિલ્પેશ દેસાઈ, વલસાડ જિલ્લા મહામંત્રી સતીશ પટેલ, વાપી વીઆઈ પ્રમુખ મનીષ દેસાઈ, વાપી શહેર ભાજપ પ્રમુખ તેમજ સ્થાનિક અગ્રણીઓને બુથ વિસ્તારના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર. મંત્રી શ્રી મુળભાઈ બેરાએ ધરમપુર ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. કારગિલ વિજય દિવસ નિમિત્તે સૈનિકોને શ્રદ્ધાંજલિ અપાઈ. સિલવાસાની જામા મસ્જિદ સંકળાયેલા વિવાદે લીધી ગંભીર વળાંક. કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 124મો મન કી બાત કાર્યક્રમ નિહાળવામાં આવ્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.